હાલ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા કડક ચેકિંગ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબડિયાના માર્ગદર્શન હેઠળ રાપર ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ બીબી જાડેજા રાપર ખારોઈ રોડ પર આવેલી ત્રંબો 3 રસ્તા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક ટાટા કંપનીના ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પસાર થતા રોકી તલાશી લેતા ટેમ્પોમાં પરમિટ વગર લઈ જવાતો લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે અંગેની નોંધ કરી રાપર વન વિભાગની દક્ષિણ રેન્જને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો। આમ વન વિભાગની કામગીરી પર રાપર પોલીસ દ્વારા કરવામાં આવતા વન વિભાગ ઊંઘતું ઝડપાયું હતું।